મેં આવ્યા છો ત્યારે સંકલ્પ કરીને જજો. બે ચાર મિત્રો એવા રાખવા કે આપણને ભૂલ દેખાડે, અથવા મિત્રો એવા રાખવા કે જેની મૈત્રીથી આપણને પોતાની ભૂલ દેખાય. મેં ગઈકાલની વાત કરી હતી, પેલો દીકરો દીકરી જો એક દીકરાએ દીકરીનું ઇન્ટરવ્યુ, મા બાપની સેવા, તારી હેબિટ્સ કે મા બાપની સેવા, સારા મિત્રો રાખવા, તે ભજન સ્વાધ્યાય. કોઈક વિરલ દીકરી બોલી શકે, કોઈક વિરલ દીકરો બોલી શકે. આપણે સત્સંગમાં આવ્યા છીએ, સારી વાતો સાંભળીએ છીએ, ગુણાતીત જ્ઞાનની એટલે સુરુચિ પ્રગટશે જ. અને આવા સત્સંગમાં આવ્યા પછી સુરુચિ ન પ્રગટે તો સમજી લેવાનું કે વ્યક્તિ ત્રણ રીતે પાપ ને પુણ્યને ધોઈ નાખે છે. એક બુદ્ધિના ડોરથી અભાવ ગુણ, એ પુણ્ય ખોઈ નાખે. બીજું એક બરોબરિયાપણાની હવા, એનાથી પુણ્યને ખોઈ નાખે. અને ત્રીજું ગુણાતીત પુરુષના દાસત્વમાં નહીં ડૂબવાના કારણે સાત્વિક અહંકાર.